જય સિયારામ. કેમ છો બધા મજામાં? આપણા બ્લોગ બધા મજામાં જ હોય. આજે તો આપણે ઓફિસનો બ્લોગ ચાલુ કર્યો હતો. હમણાં મેં કીધું થોડાક રિક્ષા ઉતાર્યો નહોતો ને, મેં કીધું હાલો આજે ઓફિસને લઈ લઈ. આપણે અટાણે બેઠા છીએ ઓફિસે અને આ છે અમારું મંદિર ઓફિસનું. અને હમણાં થોડીક વારમાં ઘરે જવાનું છે. ફૂલ ભૂખ લાગી. મેં કીધું થોડોક ઉતારી લઈએ. પછી બીજો થોડોક ઘરે જઈને ઉતારતું. મેં કીધું થોડોક બનાવી લે. હવે બના રહેજો, વિડીયોમાં મળીએ જઈએ. જય સિયારામ, જય દ્વારકાધીશ, જય રામાપીર. કેમ છો બધા? મજામાં ને? જો કે અમે યશના બ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય. તો આજે તો યશ કે મમ્મી હાલ થોડોક બ્લોગ ઉતાર નાખીએ કે હમણાં 2 દિવસથી મૂક્યો નથી કે મેં કીધું આજ મને તબિયત એ થોડીક નથી બહુ મજા આવી, મેળે નથી કહું તો કે થોડોક તો ઉતાર નાખી કે મેં કીધું શું બોલવું, અડપ નથી. હું કહું યશ મને કહું કાંઈ બોલવાનું કહું. તો પછી આમાં હિતાજતા એવા હતી એ જો રાતે કાલે 12 વાગે છે ધક્કો ખવડાવ્યો કે દાદા મને તેડી જવું છે, મારે ત્યાં આવવું છે એ કે. અને અત્યારે કહેશે કે હવે મારે ઘરે જ આવવું છે, એનું કાંઈ નેઠો જ ના હોય અમારે હિતાજનો તો. એ મેં કીધું હાલ થોડોક ઉતાર લે. બીજું રસોઈનો સમય થઈ ગયો છે, 7:30 વાગી ગયા છે. પછી મેં કીધું રસોઈ બનાવું તો લાવ થોડોક બ્લોક ઉતાર નાખીએ. પછી કીધું કે બનાવી દઈએ તને બ્લોક ઉતાર નાખીએ, રસોઈને કરી નાખીએ કહું એટલે. શું છે બીજું યશ તારે? કા બોલ ને હરખું. હા એ હરખું બોલ ને. શું છે? તો બનાવ્યો હતો ઓફિસ. હા બનાવ્યો તો. હા ઠેક કેટલો બનાવ્યો? થોડોક જ બનાવ્યો હતો. હા ઠેક. એ તો મમ્મી નથી મેળે એટલે બહુ મજા નથી આવતી બોલવાની. કા હા એ મમ્મીને હરખું નથી થાય જ. હા તો ક્યારનો કહેતો હતો બિચારો કે મમ્મી હાલ ને હું જ્યારે મને ત્યારે હાવ આમ લાંબી પડી હતી બહુ હરખું નથી આજ. તો મેં કીધું થોડીક વાર જ્યારે પછી મેં કીધું બનાવીએ કહું આપણે બ્લોગ. બીજું હું કહું એ પછી મેં કીધું હરખું નથી મને થોડોક બનાવી દઉં લાવ કહું. એ તો તમે કોણ સીધી હે એટલે જ ને પણ મને નથી આજ કઈ મેળે હવાનું હોવ તો હડપ હોય તો હું બોલી શકું ને કઈ. એટલે તારે એકલાને બનાવી નાખાય ને ઘણો બધો. હું ચાલુ જે આવડે એ બોલ નાખાય. બીજું ખબર જ છે મમ્મી નથી હરખું તો હવે આપણે કે એકલા એકલા બનાવી નાખીએ કે ન કરાય એવું? હે એવું ના કરાય? હું ચાલુ બોલવાનું હોય બોલી નાખાય. એ બોલવાનું હોય બોલી નાખાય આવડે ઈ. ઓફિસે બનાવ્યો તો તે? હા થોડોક બનાવ્યો હતો. હા બેઠા થઈને ભૂખ લાગી ગયો. હા તે નાસ્તો કરીને તો ગયો તો તું? એ નાસ્તો કરીને તો ગયો તો? નાસ્તો કરીને ગયો તો તાથી ભૂખ લાગી હતી. 12:30 થયો હતો. ઓય હા જવા મોડું થઈ ગયું હતું ને એટલે કા. હા મેં તો કીધું વહેલા તને ભૂખ લાગી હતી હવારના નકર નાસ્તો પરોઠા બનાવી દીધા હતા. ચા ને પરોઠા ને અથાણું કર્યો હતો નાસ્તો. બપોરે ગરમી તો પાછી વધી ગઈ. હે ગરમી પણ બહુ હતી. વાહ બહુ પાછી ગરમી વધે ને બપોર વધારે જ અમારે લાઈટ જાય છે. આવ બપોર એમ થાય કે હાલો નવરાત્રિએ થોડીક વાર આરામ કરી લે તો લાઈટ વહી જાય. એ કલાક 1.5 કલાક 2 કલાક કાંઈ નક્કી જ ના હોય એવી રીતના આવે ત્યાં મરી રહે છે તો તપ એવો પડે એમ. જલ્દી વરસાદ આવી જાય ને એક તો હવા ના હોય પવન ના હોય. તો એટલી ગરમી બહુ વધી ગઈ હમણાં. તપ પડે ને આપણે લૂ ન પડે. લૂ ન પડે ને તપ પડે એટલે મજા ન આવે. તો ને લાઈટ વહી જાય એમાંય પાછી. ક્યારેક ક્યારેક તો રાતના વહી જાય છે લાઈટ. જો ને રાતે એવી બધી ગરમી થાય વળી બહાર નીકળીએ. હા વળી બહાર નીકળીએ ને
બહાર નીકળીને વળી હવા ખાઈ લઈને તો આ લાઈટ આવે હા કાંઈ તો એટલે તો આપણે તો જો હવે આ બ્લોગ બનાવી લીધો છે આજનો પૂરો આટલો જ બ્લોગ બનાવ્યો છે પછી હવે મળશું બીજા બ્લોગમાં કારણ કે આજ તબિયત નથી બહુ મેળે એટલે નથી બહુ મજા આવતી તો હવે પછી મૂકશે પછી પાછો યસ ત્યારે વળી થોડોક બનાવું છું કાયમ હે વળી પાછો થોડોક બનાવી લેવું આજ નથી બહુ મેળે ભાઈ મને હે હા તબિયત નથી મેળે એમ કહું હા હા તો આટલો મૂકી દેવા છે હા નથી હા હા આજનો બ્લોગ અહીં પૂરો કરીએ જય દ્વારકાધીશ જય રામાપીર આજે આપણે વિડીયો આવી જાય છે યુટ્યુબમાં તો બતાવી જાય ને જોતા આવજો બાકી આપણે વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટમાં જણાવજો કેવો લાગ્યો વિડીયો બાકી કેમ છે મારા કલેજા મજામાં હવે ચાલો મળીએ બીજા નવા બ્લોગમાં